ॐ शन्नो मित्रः शं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्भक्तारमवतु अवतु माम् अवतु भक्तारम्। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्या सम्प्रदायकर्तृभ्यो वंशर्षिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहितः प्रज्ञानघनः प्रत्यगर्थो ब्रह्मैवाहमस्मि ब्रह्मैवाहमस्मि। ॐ नारायणं पद्मभवं वसिष्ठं शक्तिं च तत्पुत्रपराशरं च व्यासं शुकं गौडपदं महान्तं गोविन्दयोगीन्द्रमथास्य शिष्यं श्रीशङ्कराचार्यमथास्य पद्मपादं च हस्तमलकं च शिष्यं तन्तोटकं वार्तिककारमन्याम् अस्मद्गुरुं सन्ततमानतोऽस्मि। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। यस्य निःश्वसितं वेदाः यो वेदेभ्योऽखिलं जगत् निर्ममेतमहं वन्दे विद्यातीर्थमहेश्वरम्। યોગઃ ચિત્તવૃત્તિ નિરોધઃ બધા જ પ્રકારની વૃત્તિઓનો નિરોધ કરવો. ગઈકાલે સૂત્રની વ્યાખ્યામાં જોયું કે સર્વ ચિત્તવૃત્તિ નથી કહ્યું, એટલા માટે બધી જ આત્માની પૂર્ણતામાં પ્રગટ પૂર્ણતામાં અવરોધ
કરનારી બધી વૃત્તિઓ નો નિરોધ. એટલે જેને સંપ્રજ્ઞાત સમાધિ કે સવિકલ્પ સમાધિ કહે, જેમાં વૃત્તિ હોય છે પરંતુ એ કોઈ રીતે આત્માની સ્વપ્રકાશતા પૂર્ણતાનો વિરોધ કરનારી નથી. વાસ્તવમાં એ પૂર્ણ સાત્વિક અવસ્થા છે, જેમાં પ્રસન્નતા પૂર્ણતા પ્રગટ થાય છે. એ અવસ્થામાં પુરુષ પ્રકૃતિનો વિવેક થાય, અર્થાત પ્રકૃતિ ઉપાધિ કરતા હું ભિન્ન છું એ પ્રકારનો વિવેક ત્યાં થાય છે. પુરુષ પ્રકૃતિ ખ્યાતિ જેને કહેવામાં આવે છે, એ અવસ્થા જેમાં પ્રકારની જ્ઞાન વૃત્તિ છે, એ અવસ્થાને સવિકલ્પ સમાધિ કહેવામાં આવી. તો એનાથી પણ વૈરાગ્ય જન્મે, એને યોગશાસ્ત્રમાં પર વૈરાગ્ય કહે. તો એ જ્ઞાન વૃત્તિ પણ ન હોય એ પ્રકારની સર્વવૃત્તિના નિરોધ અવસ્થાને અસંપ્રજ્ઞાત સમાધિ કહેવામાં આવે, અને નિર્બીજ સમાધિ કહેવામાં આવે. એમાં ચિત્ત છે પણ સંસ્કારના રૂપમાં છે, વૃત્તિના રૂપમાં કોઈ આકાર નથી. ત્યારે કહ્યું કે ત્યારે પણ જાણે વૃત્તિઓ છે પ્રશાંત વાહિતા. આ પ્રશાંત વૃત્તિનો પ્રવાહ ન વહી રહ્યો હોય એટલે વૃત્તિનો કોઈ આકાર નથી, માત્ર સંસ્કાર જ છે. સંસ્કાર શેષ. યદ્યપી નિર્વિકારો દ્રષ્ટા સદા સ્વરૂપે અવતિષ્ઠતે. ખરેખર તો આત્મા પુરુષ દ્રષ્ટા છે, પ્રકાશક છે, નિર્વિકાર છે, સદા પોતાના સ્વરૂપમાં પ્રતિષ્ઠિત છે. એ ક્યારે પ્રકૃતિથી કોઈ લિપાયમાન થયો નથી, એનાથી દૂષિત થયો નથી, ક્યારે બદ્ધ થયો નથી. તથાપિ વૃત્તિષુ ઉત્પદ્યમાનાસુ. છતાં પણ જયારે વૃત્તિઓ જન્મે ત્યારે તત્ર ચિચ્છાયામ પ્રતિબિંબિતાયામ તત અવિવેકાદ. જો વૃત્તિ જન્મે તો વૃત્તિ જાણે કે અરીસા જેવી છે, એમાં પુરુષનું પ્રતિબિંબ પડે. એ પ્રતિબિંબ અને અરીસો બે વચ્ચેનો વિવેક ન કરવાને કારણે બંને એક માની લેવામાં આવે, અને અરીસામાં જેવો ચહેરો દેખાય એવો જ ચહેરો વાસ્તવમાં છે એવું માની લેવામાં આવે. અરીસાની વિકૃતિને કારણે ચહેરો વિકૃત જણાતો હોય તે અવિવેક થયો. ચહેરો વિકૃત છે એવું માની લઈએ તે અવિવેક થયો. ચહેરા અને વિકૃતિ બંનેને જોડી દેવામાં આવે. વિકૃતિ તો અરીસામાં છે અને ચહેરો તો વિકૃત દેખાય ત્યારે પણ સ્વચ્છ છે, શુદ્ધ છે, નિત્ય છે, નિર્વિકાર છે. આ રીતે પુરુષ અને પ્રકૃતિ એ બંને વિવેક ન હોવાના કારણે બંનેને એક માનીને એવો નિર્ણય થયો અસ્વસ્થ એવ દ્રષ્ટા ભવતી. હું જાણે કે મારા સ્વરૂપમાં એટલે કે પૂર્ણતામાં પ્રતિષ્ઠિત અપૂર્ણ છું, વિકારી છું, મર્ત્ય છું, દુઃખી છું, અજ્ઞાની છું, અસહાય છું. આ પ્રકારનો ખ્યાલ એટલે અસ્વસ્થ. સ્વમાં આત્મામાં પૂર્ણતામાં પ્રતિષ્ઠિત નથી, શું છતાંય નથી. જેમ પેલો કરોડપતિ અભિનેતા માની લે કે હું ભિખારી છું એટલે જાણે કે પોતાના સ્વરૂપથી એ વિચલિત થઈ ગયો. ખરેખર એ પોતાના ધનવાન પણ વિચલિત થયો નથી, અને છતાં જાણે એની પોતાની દ્રષ્ટિએ થયો છે. અસ્વસ્થ એવા ભવતી, જાણે કે એ પોતાના સ્વરૂપથી વિચલિત ના. પુરુષ પણ પોતાના આવેલા જીવ માનતો હોય, એ શિવ પોતાને જીવ માને, જાણે કે પોતાના સ્વરૂપથી વિચલિત થયો. અસ્વસ્થ ઇવ દ્રષ્ટા ભવતી. એટલે કહ્યું કે કોઈ અરીસો જ ના રહે, કોઈ વૃત્તિ જ ના રહે. ત્યારે ગ્રંથકારે કહ્યું કે ક્યારેય વૃત્તિ ન હોય તો પણ આ પુરુષ તો ચૈતન્ય સ્વયં પ્રકાશ હોવાને કારણે તો જ્ઞાન સ્વરૂપ જ છે. એટલા માટે કોઈ વિશેષ વૃત્તિની આવશ્યકતા પણ નથી એવું કહેવામાં આવ્યું. નિરોધિના નિર્વૃત્તિકેન સંસ્કાર માત્ર અવશેષતયા સૂક્ષ્મેણ ચિદાત્મના ચિદાત્માત્રા વિમુખત્વાદ એકાગ્ર ચિત્તેન
નિર્વિઘ્નમ આત્મા અનુભૂયતે. એ વૃત્તિરૂપી વિઘ્ન પણ ન હોવાને કારણે હવે આત્માનો નિર્વિઘ્ન અનુભવ થાય છે. તથા દ્રષ્ટુ સ્વરૂપ અવસ્થાન. ત્યારે દ્રષ્ટા કે પુરુષ પોતાના સ્વરૂપમાં પ્રતિષ્ઠિત અવસ્થિત છે. એટલે પોતાને પોતાનું જાણે છે, પોતાના સ્વરૂપને વાસ્તવિક જાણે છે. વૃત્તિ સારૂપ્યમ ઇતરત્ર. એ વૃત્તિ રહિતની જે દશા છે, નિરોધ, જેને સંપ્રજ્ઞાત સમાધિ કહો, જે આ યોગ શાસ્ત્રનું ધ્યેય છે. ઇતરત્ર એ સિવાયની બીજી કોઈ પણ અવસ્થા જે વૃત્તિ હોય, વૃત્તિ સારૂપ્યમ, બસ આ સ્વભાવ જ થઈ ગયો છે પુરુષનો કે વૃત્તિમાં એની વૃત્તિમય થઈ જવું, વૃત્તિ જેવડા જણા થઈ ગયું, વૃત્તિના રૂપવાળા થઈ જવું, વૃત્તિ સારૂપ્યમ. એટલા માટે યોગશાસ્ત્ર કહે છે કે જ્યાં સુધી વૃત્તિ છે ત્યાં સુધી આ પુરુષને પોતાના વાસ્તવિક સ્વરૂપનું જ્ઞાન થતું નથી. એટલા માટે બધી જ વૃત્તિઓને દૂર કરી દેવી જોઈએ. અન્યત્રાપી સૂત્રિતમ સત્વ પુરુષયો અત્યંત અસંકીર્ણયો પ્રત્યય અવિશેષ ભોગ પરાધત્વાત. સત્વ એટલે કે બુદ્ધિ, પુરુષ એટલે કે ચૈતન્ય પરમાત્મા અત્યંત અસંકીર્ણયો વાસ્તવમાં અત્યંત ભિન્ન છે. ભેગા થઈ ગયા જ નથી, ભેગા થઈ શકે પણ નહીં, કારણ કે સત્ય અને મિથ્યા ભેગા થઈ જ ના શકે. જો કે એ લોકો અત્યંત અસંકીર્ણ કહે છે. આમ પુરુષ પ્રકૃતિ બંનેને સમાન સત્તાવાળા માને છતાંય પણ પુરુષને અસંકીર્ણ તો કહે છે. એટલે સાંખ્ય પણ બહુ સ્પષ્ટતાથી કહે છે કે અવિવેક જ પ્રશ્ન છે. કોઈ રીતે પુરુષ પ્રકૃતિ જોડાયેલો નથી, અવિવેક જ પ્રશ્ન છે. છતાં પણ પ્રત્યાવિશેષ ભોગ પરાર્થત્વાત. તો બુદ્ધિ જે છે એ ભોગ્ય વિષય બની જાય છે. કયા બુદ્ધિનો ધર્મ છે કે ચૈતન્ય પ્રકૃતિનો ધર્મ છે કે ચૈતન્યની સેવા કરવી, ચૈતન્યના અર્થે હોવું, ચૈતન્યના પ્રયોજન અર્થે હોવું. ચિતે અપ્રતિસંક્રમાયા તદાકારાપત્તૌ સ્વબુદ્ધિ સંવેદનમ. આ ચિતિ છે એ ક્યારેય વિષયમાં સંક્રમણ કરતી નથી, ક્યારેય પ્રકૃતિમાં સંક્રમણ કરતી નથી. તદાકારાપત્તૌ, જેનો પોતાનો આકાર પ્રાપ્ત થાય ત્યારે સ્વબુદ્ધિ સંવેદનમ, ત્યારે ત્યાં એ પોતાને જાણે છે. નિરોધ સમાધિના શોધતે ત્વમ પદાર્થે સાક્ષાત્કૃતેપી. હવે વેદાંતના આચાર્ય કહે છે કે આ બધું કરીએ, નિરોધ સમાધિ દ્વારા આ દ્રષ્ટાને પોતાના વાસ્તવિક સ્વરૂપનો સાક્ષાત્કાર થાય તો પણ ઉપનિષદના મહાવાક્ય તત્વમસી, તત્વમ અસી, તું તે તું છે, તું બ્રહ્મ છે. આ ત્રણેય પદનું જ્ઞાન થવું જોઈએ. તત્ એટલે બ્રહ્મ એનું જ્ઞાન થવું જોઈએ, જે જગતનું અધિષ્ઠાન છે, જગતનું કારણ છે. ત્વમ એટલે કે આત્મા, જે વ્યક્તિનું વાસ્તવિક સ્વરૂપ છે. અસી અર્થાત આ બંને એક છે, એ બંને ઐક્ય દર્શાવે છે. એટલે વેદાંત શાસ્ત્ર કે જે ત્રણેય શબ્દોનો અર્થ સમજાવશે. આ યોગમાં આ પ્રકારે માત્ર ત્વમ, આ તત્વમસી એમાં જે ત્વમ એટલે કે આત્મા છે એ શબ્દનો બરોબર અર્થ સમજાય. પણ જે ત્વમ છે, આત્મા જે તત્ છે, બ્રહ્મ છે, જગતનું કારણ છે. જગતનો આત્મા કહો, સર્વનો આત્મા એ શું ઉપાદાન કારણ. સદૈવ સૌમ્ય ઇદમગ્ર આસીત. આ જગત એની ઉત્પત્તિ પહેલા સત હતું, સતનું ઉપાદાન કારણ છે. આ તે જગતનો આત્મા છે. જગતનું કારણ કહો, જગતનો આત્મા કહો. તત્ સત્યમ તદાત્મા સા આત્મા તત્વમસી. આમ તત્ અને ત્વમના ઐક્યનું જ્ઞાન થાય ત્યારે જ એને પૂરેપૂરું જ્ઞાન કહેવાય. તસ્ય બ્રહ્મત્વમ ગોચરયિતુમ મહાવાક્યેન. તત્વમસી મહાવાક્ય છે. ત્યારે જ આને જ્ઞાન થાય કે હું માત્ર વ્યક્તિગત આત્મા નથી, હું તો સર્વનો આત્મા છું.
અદ્વિતીય છું. અન્ય સરળ મિથ્યા છે એ મિથ્યાત્વનો ઉપદેશ થવો જોઈએ. અદ્વૈતનું જ્ઞાન ત્યારે જ થાય જ્યારે આ દ્વૈત મિથ્યા છે એ વસ્તુ સ્પષ્ટ હોય. જ્યાં સુધી દ્વૈતને સત્ય માનવામાં આવે ત્યાં સુધી અદ્વૈતનું જ્ઞાન થાય નહીં. તો યોગશાસ્ત્રમાં દ્વૈતને સત્ય માનવામાં આવે છે, તેથી આત્મા અદ્વિતીયપણાનું જ્ઞાન ન થાય. અને ત્યાં સુધી ભેદભાવ રહી જાય ત્યાં સુધી પૂર્ણતા હોઈ ન શકે. વાસ્તવમાં તો પૂર્ણતા, કારણ કે પૂર્ણ એને જ કહેવાય જે કશી વસ્તુને બહાર ન રાખે, બધી વસ્તુનો સમાવેશ કરે, પૂર્ણ. અને જયારે પ્રકૃતિને બીજા આત્મામાં ભિન્ન હોય ત્યારે હું બધાનો સમાવેશ કેમ કરું, તેના પૂર્ણતા કેમ હોય? તેથી બ્રહ્મ વિદ્યા નામકમ વૃત્યંતરમ ઉત્પદ્યતે. આ પ્રકારે ત્વમ પદનું જ્ઞાન પ્રાપ્ત કરીને પછી જયારે ઉપદેશ કરવામાં આવે કે આ તું બ્રહ્મ છે, ત્યારે હું બ્રહ્મ છું એ પ્રકારની પણ વૃત્તિ, એટલે એ પ્રકારની પણ એનું જ્ઞાન ઉત્પન્ન થાય, ત્યારે એને બ્રહ્મ જ્ઞાન કહેવામાં આવે છે. એ જ ખરેખર મોક્ષનું સાધન છે. ન ચ શુદ્ધ ત્વમ પદાર્થ સાક્ષાત્કારે નિરોધ સમાધિ એક એવો ઉપાય. એવું પણ નથી કે ત્વમ આત્માને જાણવા માટે આ નિરોધ સમાધિ એકમાત્ર ઉપાય છે. એટલે કે બધી જ વૃત્તિઓને રોકી દેવી, ત્યારે જાણે આત્માનું જ્ઞાન થાય, ચાલો સ્વીકારીએ આપણે. પરંતુ બધી વૃત્તિને રોકવી, આત્માનું જ્ઞાન પ્રાપ્ત કરવું એકમાત્ર ઉપાય નથી. વૃત્તિ હોય ત્યારે પણ કિંતુ ચિત જળ વિવેકેનાભિ પૃથક્કૃતે. ચૈતન્ય ક્યારે જળ સાથે સંયોજાયેલો છે જ નહીં. પુરુષ પ્રકૃતિસ્થો ભૂંગતે પ્રકૃતિજાન ગુણાન કારણમ ગુણ સંકોચ્ય. આ ગુણની અંદર પ્રકૃતિ અહંભાવ એના જન્મનું કારણ છે, પ્રકૃતિ કારણ નથી. ત્યાં માનવ કે પ્રકૃતિ જ એના બંધનનું કારણ છે. પ્રકૃતિ હોય વૃત્તિ રૂપમાં ત્યાં સુધી પુરુષ મુક્ત હોય ના શકે એવું નથી. સ્વામીજી જાત જાતની વાત કે સબમરીન ફિલોસોફી વગેરે. સબમરીન એટલે શું? સબમરીન તો સબ જળની અંદર હોય ને, તે આત્મા જાણે કે બધા વૃત્તિની અંદર છે, અને બધી વૃત્તિ જતે ત્યારે આત્મા સરફેસ એટલે કે સપાટી પર આવે એવું. એટલે એવું નથી કે વૃત્તિ કોઈ રીતે આત્માને ઢાંકી દેતી હોય, એને દૂષિત કરતી હોય, એવું છે નહીં. માત્ર ભ્રમ જ કારણભૂત છે. એટલે અવિવેક તો સાંખ્ય શાસ્ત્રમાં કહે છે. એટલે એ લોકો પુરુષ પ્રકૃતિ વિવેક એ લોકો કહે છે. પણ આમાં કે પુરુષ પ્રકૃતિ વિવેક ત્યારે જ થાય જયારે પ્રકૃતિ હોય નહીં, અથવા પ્રકૃતિ શુદ્ધ સત્વ હોય ત્યારે વિવેક થાય. એ વાત બરોબર છે, પણ એને માટે આ પ્રકાર નિરોધની આવશ્યકતા હોય એવું નથી. એટલે કે વિવેક તો એ અવસ્થામાં નહીં, કોઈ પણ અવસ્થામાં થઈ શકે છે. માત્ર નિરોધ અવસ્થામાં જ વિવેક થાય એવું નથી. કોઈ પણ અવસ્થામાં જાગ્રત, કોઈ પણ અવસ્થામાં વિવેક થઈ શકે. જેવી રીતે માંડુક્ય ઉપનિષદમાં આપણે કહ્યું, જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ તુર્ય. તુર્ય એટલે ચતુર્થ. એવું નથી કે તુર્ય એટલે ચોથો, એટલે ત્રણમાં ના હોય. વાસ્તવમાં પુરત્રયે ક્રીડતીયસ્ય જીવ યસ્તુ જીવ તતસ્તુ જાતમ સકલમ વિચિત્રમ. આ ત્રણેય પુરીમાં જાગ્રત સ્વપ્ન સુષુપ્તિમાં ક્રીડા કરનાર, અને તેને કારણે અસંગોયમ પુરુષ. આ ત્રણેય અવસ્થાથી અસંગ, એટલે જાગ્રત અવસ્થામાં જે વ્યવહાર કરે ને બધું છોડીને સ્વપ્નમાં જતો રહે, કશું લીધા વગર. અહીં ભલે બિચારો કરોડપતિ હોય, ત્યાં આગળ ભૂખ્યારી પણ હોય, એ ભિખારી ગમે ત્યાં સ્વપ્નમાં એ છોડીને સુષુપ્તિમાં જતો રહે. આજ બતાવે છે કે પુરુષને આત્માને જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ કશાય સાથે નાવા નીચવાનો સંબંધ જ નથી. હોત તો લઈને ગયો હોત ને, કશુંક તો લઈને જાય. પેલું બહાર નાનો ત્યારે જાત જાતની વસ્તુઓ લઈને જાય, ઢીંગલી લઈને જાય, સાડી લઈને જાય, ચિત્રા લઈને જાય, જ્યાં જાય ત્યાં.
તેવી રીતે આ પુરુષ પણ જો અહીં સંકળાયેલો હોત તો આ અવસ્થાઓ લઈને ગયા એવું નથી. અહીં કકડાટ કકડાટ કરે છે કે એક એક પૈ માટે બધું છોડીને જતો રહે છે. મર્યા પછી જતો રહે તો સમજાય રોજ રોજ જતો રહે છે. જયારે નિદ્રામાં જાય બધું છોડીને જતો રહે છે. એ જ બતાવે છે કે આત્માને કશો સંબંધ અસંગો એમ પુરુષ. પુરુષ તો અસંગ છે. એ અસંગતા એ ઉત્પન્ન કઈ તો છે જ, બસ એ અસંગતાને જોવાની છે. આ બધા અનુભવો છે વાસ્તવમાં પુરુષની અસંગતાના બોધક બની રહ્યા. એટલે વેદાંત શાસ્ત્રમાં પ્રત્યેક એક અનુભવનું વિશ્લેષણ કરવામાં આવે છે અને કેવી રીતે અનુભવ આત્માની નિર્લેપતાને, અસંગતાને, પૂર્ણતાનું વ્યંજક છે, બોધક છે. એ રીતે વેદાંત શાસ્ત્રમાં વિવેક કરવામાં આવ્યો. પંચકોશ વિવેક, અવસ્થાત્રય વિવેક વગેરે. અને હવે ચર્ચા આગળ કરે છે. અતએવ વસિષ્ઠ આહાર. આજ અભિપ્રાયથી વસિષ્ઠ ઋષિએ કહ્યું છે દ્વૌ ક્રમૌ ચિત્તનાશસ્ય યોગો જ્ઞાનમ ચ રાઘવ. હે રાઘવ, ચિત્તનાશના બે ક્રમ છે, બે ઉપાયો છે. યોગ તદ્વૃત્તિરોધોહી જ્ઞાનમ સમ્યક અવેક્ષણમ. યોગ તદ્વૃત્તિરોધોહી, અધિવૃત્તિનો નિરોધ કરવો એ યોગ એક ઉપાય છે. જ્ઞાનમ સમ્યક અવેક્ષણમ, અને સમ્યક અવેક્ષણમ યથાર્થ દર્શન કરવું એનું નામ જ્ઞાન. એટલે કે અભિનેતાએ જયારે પેલા ભિખારીનો વેશ પહેર્યો ત્યારે પણ આપણને જયારે કહેવામાં ભિખારીનું લક્ષણ શું અને અભિનેતાનું લક્ષણ છે, બે લક્ષણ કહેવામાં આવે કે દાઢી ને મૂછ ને ફલાણા ચીથરા બધા ભિખારી છે. અમુક આકારની આંખ ધરાવનાર, અમુક નાક, અમુક એટલે પેલો વેશ અમુક વસ્તુઓને તો ઢાંકી શકે જ નહીં. ગમે તેટલું કર્યું તો પણ અમુક લક્ષણો ઢંકાઈ જાય, ઝંકાઈ ન જાય. અને તેથી એ લક્ષણો દ્વારા આપણે ઓળખી શકીએ કે આ આવો વેશ પહેરનાર પણ વાસ્તવમાં અભિનેતા છે, ધનવાન છે. તેવી રીતે આ પ્રકૃતિ પુરુષને ઢાંકી દેતી નથી. અહમસ્મી સદા ભામી કદાચિત નામ અપ્રિય. હું છું, ભાસું છું, ક્યારે અપ્રિય નથી. બ્રહ્મ માટે હું બ્રહ્મ સદા પ્રકાશમાન છું. બસ આની નોંધ લેવી, આ વસ્તુ જોવી, બુદ્ધિની આંખમાં જોવી. સમ્યક અવેક્ષણમ એટલું ખરું કે એવી રીતે બુદ્ધિની આંખમાં જોવા માટે આ બધું લગભગ કરવું જ પડે. જે બધી આપણે ચર્ચા કરી એ વાસના ક્ષય, મનોનાશ વગેરે કરવું પડે. કારણ કે નહીતર ત્યાં સુધી મને મારા વિશે આદર ઉત્પન્ન થતો નથી. જ્યાં સુધી મારો પોતાનો આદર ન કરું ત્યાં સુધી મારું ચિત્ત મને જોવા માટે તૈયાર, એટલે અભિમુખ થતો નથી, બહિર્મુખ રહે છે. એટલે ચિત્તને અંતર્મુખ બનાવવાની જરૂર તો ખરી છે. ચિત્તને એકાગ્ર બનાવવાની જરૂર પણ ખરી. દૃશ્ય રહે તો અગ્ર્યાવદ્યા સૂક્ષ્મયા સૂક્ષ્મદર્શી. એટલા માટે અંતઃકરણ શુદ્ધિ ખરી. સાધન ચતુષ્ટય સંપત્તિ એમાં આ બધું આવી જ જાય. આ બધી યોગની પ્રક્રિયામાં આવી જ જાય. શમ, દમ, ઉપરમ, તિતિક્ષા, શ્રદ્ધા, સમાધાન. સમાધાન એટલે આ સમાધિ પછી એક આપણે કર્મ એવું કહેવામાં આવ્યો અંતઃકરણ શુદ્ધિ માટે ભગવાનની ભક્તિ કરવામાં આવે. સ્વકર્મણા તમભ્યર્ચે સિદ્ધિમ વિંદતિ માનવ. વેદાંતમાં તો ઈશ્વર છે. આમાં ઈશ્વરનું બહુ એટલું ઈશ્વર ખરાબ બહુ ખાસ મહત્વ નથી. ઈશ્વર પ્રણિધાનમ નામનો એક ત્યાં આગળ નિયમમાં આવે છે. ઈશ્વર પુરુષ વિશેષ છે, કોઈ વિશેષ શક્તિ ધરાવનાર પુરુષ.
એને મારા બધા કર્મ અર્પણ કરો. કેવી રીતે કરવું ભગવાન જાણે. પણ ટૂંકમાં આ ઈશ્વર તો સર્વવ્યાપક છે. જગતનું સર્જન કરનાર, પાલન કરનાર, લય કરનાર, સર્વત્ર વ્યાપ્ત, મારા જીવનમાં સતત વણાયેલો, જેની કૃપાનો સતત અનુભવ કરી રહ્યો છું, જેને હું જે છું જેને કારણે છું એને અર્પણ કરી શકાય. આ પ્રકારે સમર્પણની ભાવના, શરણાગતિની ભાવના સાથે ચાલી જાય. આ બધા દ્વારા પછી દાસોની સંપત્તિ, દૈવી સંપત્તિનું સેવન કરવાથી અમાન્યત્વ, અદમ્યત્વ વગેરે મૂલ્ય દ્વારા બધી આસુરી વૃત્તિઓ, રજોગુણ, તમોગુણ છે એને દૂર તો કરવી જ પડે. એના નાના છે, એમાં કોઈ વિકલ્પ નથી. આપણે છે એવા રહીએ અને આત્મજ્ઞાની બને એવું બનવાનું નથી. આપણામાં સંપૂર્ણ પરિવર્તન લાવવું જ પડે, સાત્વિક બનવું જ પડે. એટલે એવો બહુ મહાન ભેદ રહેતો નથી યોગ શાસ્ત્રમાં ના બીજા વેદાંતમાં પણ. છતાં પણ સિદ્ધાંતમાં ભેદ રહે છે કે કોઈ વૃત્તિઓનો નાશ કે નિરોધ કરવાની જરૂર નથી. વૃત્તિ આત્માની વિરોધી નથી, વૃત્તિ આત્માને ઢાંકતી નથી. માત્ર અહમભાવ ન કરો. મન એ પ્રશ્ન નથી, મનમાં અહમભાવ એ પ્રશ્ન છે. આટલો જ ફેર છે. પેલો કે મન આ તમારી સમસ્યા છે, વેદાંતની કે મનમાં અહમભાવમાં એ સમસ્યા છે. પણ મનમાં અહમભાવથી મુક્ત થવા માટે મન સાથે અંતર તો કેળવવું પડે. મન હું નથી એ જોવા માટે મન સાથે અંતર તો કેળવવું જ પડે. એ ત્યારે બને જયારે હું મનના પ્રવાહ સાથે ઘસાડાઈ ન જતો હોઉં ત્યારે. જ્યાં સુધી રજોગુણની તમોગુણ રજોગુણની પ્રધાનતા હોય ત્યાં સુધી હું ઈચ્છું કે નહીં ઈચ્છું મન મને ઘસડી જાય. એટલે સાક્ષી શબ્દનો પ્રયોગ કરું તો એ સાક્ષી પણ શક્ય જ ના બને. તેથી મનને તમોગુણ રજોગુણથી મુક્ત કરવું તો પડે જ, સાત્વિક બનાવવું પડે. એટલે બધા વ્યવહારની શુદ્ધિ, બધી વસ્તુની શુદ્ધિ કરવી પડે અને તો જ આપણે એ વસ્તુથી ઉપર ઉઠી શકીએ. ઉપર છીએ તો ખરા, ઉપર ઉઠવા માટે સાત્વિક તો બનવું પડે. પછી સત્વથી, એટલે ટૂંકમાં રજોગુણ દ્વારા તમોગુણ પર વિજય પ્રાપ્ત કરીએ કે મુક્ત થઈએ, અને સત્વગુણ દ્વારા રજોગુણમાંથી મુક્ત થઈએ, અને પછી જ્ઞાન દ્વારા સત્વગુણથી, પછી ત્યારે વિવેક દ્વારા મન સાત્વિક થાય ત્યારે કઈ પ્રક્રિયા રાખવી તો કે પછી એને અસંપ્રજ્ઞાત સમાધિની આપણે સાધના કરવી તો કે આત્મનાત્મ વિવેકની સાધના, એ વેદાંતની સાધના છે. અસાધ્ય કસ્યચિદ યોગ કસ્યચિદ જ્ઞાન નિશ્ચય. આ તો સંસ્કાર પર દરેક જણ પોતાની સાથે કારણ કે વ્યક્તિત્વ લઈને આવે છે. એટલે કેટલાકને આપોઆપ જ આ યોગ માટે, પ્રાણાયામ માટે, યોગ માટે, બધા માટે પહેલેથી એવી જાતની પ્રેમ હોય છે. એ લોકો એને અનુકૂળ, આ બધી વસ્તુ અનુકૂળ હોય છે. એમનું વ્યક્તિત્વ એ માટે અનુકૂળ હોય છે. કેટલાક લોકો પહેલેથી ભક્તિભાવ લઈને જન્મે, એમના માટે ભગવાનનું ભજન વગેરે એવું બધું અનુકૂળ હોય છે. કેટલાક લોકો વળી પાછું આ ચિંતન આત્મના એ પ્રકારના સંસ્કાર લઈને આવ્યા. એટલે કયા સંસ્કાર લઈને આવ્યા છે પરથી કઈ વસ્તુ આપણને ઉપયોગી થશે નક્કી થાય. એવું કશો આગ્રહ રાખવાની જરૂર નથી કે એક જ વસ્તુ બધાને માટે ઉપયોગી થાય. જ્ઞાન તો ખરું જ, પણ છતાં અંતઃકરણ શુદ્ધિના તો માર્ગો એકથી વધારે છે. એટલે ચોથા અધ્યાયમાં ભગવાન પોતે જ કેટલા બધા જાત યજ્ઞોનું વર્ણન કર્યું. દૈવમેવા પરેજ્ઞ યજ્ઞ જુખવતી બ્રહ્માજ્ઞાવરયજ્ઞ વગેરે વગેરે. કોઈ દૈવ યજ્ઞ, કોઈ બ્રહ્મ યજ્ઞ, દ્રવ્ય યજ્ઞ, તપો યજ્ઞ, યોગ યજ્ઞ, સ્વાધ્યાય યજ્ઞ, પ્રાણાયામ યજ્ઞ વગેરે. એટલે કે ચિત્તને શુદ્ધ કરવા માટે, સાત્વિક બનાવવા માટે, એકાગ્ર કરવા માટે આ બધા ઉપાયો છે. તો છેવટે તો એ પ્રકારના ચિત્તથી વિવેક કરવો એ જ્ઞાન માટેનો મુખ્ય એક જ ઉપાય છે. એવું વેદાંતી લોકો કહે. અસાધ્ય કસ્યચિદ યોગ. કેટલાકમાં યોગ અર્થાત ચિત્તવૃત્તિ નિરોધ કરવો અસાધ્ય છે. કસ્યચિદ જ્ઞાન નિશ્ચય. અને કેટલાક લોકોને આ જ્ઞાનનો નિશ્ચય કરવો અસાધ્ય છે. જેવા સંસ્કાર
પ્રકારો દ્વૌ તતો દેવ જગાદ પરમેશ્વર માટે પરમેશ્વર ભગવાન શિવજીએ આ બે પ્રકાર કે બે પદ્ધતિ કહી. મેં પછી ત્રીજી ઉમેરાય ભક્તિ, એ પણ જોડ્યા. એ પણ આ બધા દુનિયાને મુક્ત કરનારી છે. આપણે આ સંસારથી અલગ થવું હોય તો વિચારથી અલગ થઈએ, સંસારને દબાવી જ દઈએ નિરોધથી, અથવા ભગવાનમાં એવું તો આકર્ષણ, એવો પ્રેમ હોય કે આપોઆપ મન સંસારથી મુક્ત છે ને. એટલે પ્રેમ પણ એવી વસ્તુ છે જે આપણને બીજે બધું મુક્ત કરીને પ્રેમના પાત્રમાં આપણે સાથે જોડી આપે છે. એટલે ક્યાં તો આપણે મનને આ યોગની પ્રક્રિયાઓ દ્વારા પ્રકૃતિ મુક્ત કરીને પુરુષમાં જોડીએ, અથવા તો વિવેક દ્વારા પ્રકૃતિમાં તાદાત્મ્ય કે અધ્યાસમાંથી એને મુક્ત કરીએ, અથવા તો પુરુષમાં અત્યંત પ્રેમ દ્વારા એને પ્રકૃતિના આકર્ષણ મુક્ત કરીને પુરુષમાં જોડીએ. એટલે પોતાના ડિસ્પોઝિશન પર, મનનું કેવું બંધારણ છે, કેવા સંસ્કાર છે, એના પર કયા પ્રકારના સાધનની પ્રધાનતા છે. એટલે ગ્રંથકારે કહ્યું ખરું, તત્વજ્ઞાન, વાસનાક્ષય, મનોનાશ, આ ત્રણે જોઈએ તો ખરા. પણ જયારે આપણે તત્વજ્ઞાનની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરી રહ્યા ત્યારે વિચારનું પ્રાધાન્ય હોય, અને ત્યારે આ વાસનાક્ષય, મનોનાશ હોય તો ખરા. એ સિવાય તત્વજ્ઞાન થાય નહીં. તત્વજ્ઞાન થયું એટલે મહદ અંશે વાસનાક્ષય થયો જવો જોઈએ, એટલે કંઈ થાય નહીં. આ બધું કે તત્વજ્ઞાન પછી આવું હોય, તત્વજ્ઞાનની પ્રક્રિયા બધું હોય, આ બધું જે વર્ણન કરવામાં આવ્યું જાત જાતની વાસના બધું, હું નથી માનતો કે એવી શક્યતા હોય તત્વજ્ઞાન થયા પછી આ બધી વસ્તુ આટલી બધા પ્રમાણમાં રહે નહીં. અને વેદાંત શાસ્ત્ર શ્રવણ, મનન, નિધિધ્યાસન. નિધિધ્યાસન એટલે આ બધું જ. નિધિધ્યાસન એટલે ચિત્તને એકાગ્ર કરવું, વૃત્તિ પ્રવાહ જાળવી રાખો. ચલો નિરોધ સમાધિની વાત ન હોય તો પણ તો સવિકલ્પ સમાધિ, જ્ઞાન સમાધિની તો આવશ્યકતા ખરી છે. બીજી બધી વૃત્તિઓને દૂર કરીને આવી વૃત્તિમાં આના સંસ્કાર પાડવા, જેથી દેહાત બુદ્ધિના સંસ્કાર કરતા હું બ્રહ્મ છું, બ્રહ્માત બુદ્ધિના સંસ્કારને પ્રબળ બનાવવા, એ તો કાર્ય કરવાનું છે. એટલે અહીં પણ આ વ્યુત્થાનના સંસ્કાર છે દબાવીને નિરોધના સંસ્કારને પ્રબળ બનાવવા. આપણે એમ કહીએ કે ભાઈ દેહાત બુદ્ધિના સંસ્કારને દબાવીને બ્રહ્માત બુદ્ધિના સંસ્કાર પ્રબળ કરવા. એટલે આ બધી વસ્તુ જરૂરી છે, બધા લોકોને બધું જરૂરી છે. એની ખાલી માત્રામાં જ પ્રમાણમાં ફેર પડે. તુલસીદાસજી મહારાજ કે કશાની જરૂર નથી, ભક્તિભાવ પૂરતો જ છે. હું યોગ જાણતો નથી, જપ તપ કશું જાણતો નથી, અને માટે ભગવાનની ભક્તિ બધું જ મને કરી આપ્યું. બરાબર. પછી આ ઈશ્વરના ભક્તિ એટલે ઈશ્વરનો અનુગ્રહ, સંપૂર્ણ ઈશ્વરને સમર્પણ, શરણાગતિ. પછી દ્વારા ઈશ્વરની મદદથી આ થાય. અહીં સ્વયં પોતાના પ્રયત્નની પ્રધાનતા હોય, દરેકમાં પ્રયત્ન તો હોય. અહીંયા ઈશ્વરનો અનુગ્રહ છે, એટલા માટે આપણને પેલું દ્રષ્ટાંત પક્ષીઓને કહેવામાં આવ્યું કે પક્ષી જયારે આવી રીતે પોતાના મનનો નિરોધ કરવા લાગ્યું ત્યારે મને મદદ મળી રહે. એટલે એવું કંઈક સૂચન તો છે, પણ છતાં અહીં સ્વપ્રયત્નની પ્રધાનતા છે. ભક્તિમાં ઈશ્વરના અનુગ્રહની પ્રધાનતા છે. કે પ્રયત્ન નથી એવું નથી, છે ઈશ્વરના અનુગ્રહની પ્રધાનતા. અહીં અનુગ્રહ નથી એમ નહીં, પણ સ્વપ્રયત્નની પ્રધાનતા. વેદાંતમાં વિવેકની પ્રધાનતા, સ્વપ્રયત્ન ખરો અને અનુગ્રહમાં ખરો. હવે આગળ ચર્ચા કરાય છે. વિવેકો બી યોગે પર્યવસ્યતે. શંકા કરે છે કે ભાઈ આ વિવેક પણ યોગના અંતર્ગત જ છે ને. તમે જે વિવેકની વાત કરી, આત્માનાત્મ વિવેકની વાત કરી, તો એ પણ એટલે શુદ્ધ ત્વમ પદાર્થ મહાવાક્યના આ ચિત્ત જડ વિવેક એનાથી તો ચિત્ત અને જડનો વિવેક બરોબર છે. એ પણ યોગના અંતર્ગત જ ખરો કે નહીં?
દર્શન વેલાયામ આત્મમાત્ર ગોચરા એકાગ્ર વૃત્તે ક્ષણિક સંપ્રજ્ઞાત રૂપત્વાત કે યોગમાં પણ સંપ્રજ્ઞાત સમાધિમાં આ પુરુષ પ્રકૃતિનો વિવેક જયારે કહેવામાં આવ્યો ત્યારે દર્શન અથવા તો નિરોધ સમાધિની અંદર પણ કહેવામાં આવ્યું કે એકાગ્ર વૃત્તિ, એકાગ્રતા એટલે સંપ્રજ્ઞાત, એમાં ક્ષણિક સંપ્રજ્ઞાત રૂપત્વાત, ક્ષણિક જયારે પુરુષ પ્રકૃતિ વિવેક થાય એ ત્યારે પણ અહીંયા તમે એમ કહો કે ભાઈ આત્માના વિવેકને કારણે આત્માનું દર્શન થાય કે આત્માનું જ્ઞાન થાય, તે વખતે પણ બાકીની બધી વૃત્તિઓ નિરોધ થઈ ગયો છે, એટલે એ સંપ્રજ્ઞાત સમાધિની અવસ્થા કહેવાય ને. આપણે એને જ્ઞાન સમાધિ કહીએ કે સવિકલ્પ સમાધિ કહીએ કે સંપ્રજ્ઞાત સમાધિ કહો, જો વૃત્તિ છે જ્ઞાન વૃત્તિ એવી સમાધિને સંપ્રજ્ઞાત સમાધિ કહેવાય. એટલે ક્ષણિક સંપ્રજ્ઞાત રૂપત્વાદ. તેથી આત્મસંસ્થમ મનઃ કૃત્વા, મન જેને આત્મામાં સ્થિત કરવામાં આવ્યું છે તે આત્માના દર્શન કરે ત્યારે એ પણ ક્ષણભર સંપ્રજ્ઞાત સમાધિ જ છે, અને તેથી આ વિવેક પણ યોગના અંતર્ગત જ ગણવો જોઈએ. તમે કેમ કહો છો કે આ બીજો બે માર્ગ છે? પ્રકારો દ્વૌ તતો દેવ જગાદ પરમેશ્વર, દ્વૌ ક્રમો ચિત્તનાશસ્ય યોગો જ્ઞાનમ ચરાગવ. આ જ્ઞાનને બીજો તમે માર્ગ કેમ કહો છો? સ્વતંત્ર કેમ કહો છો? તમે જેને જ્ઞાન કહો છો એ અવસ્થા પણ આ યોગના અંતર્ગત જ છે. બે કેમ માર્ગ કયા? આ બે કયા એની માટેની આ શંકા ઉત્પન્ન કરવામાં આવી. બાઢમ તો એ વાત સાચી છે, એટલે કે સાવ ખોટી નથી એનો તેવો થયો. બાઢમ વાત બરોબર છે, વાત બરોબર છે એટલે સાવ ખોટી નથી, પૂરેપૂરી સાચી નથી એવી રીતે કહે. તથાપિ સંપ્રજ્ઞાત અસંપ્રજ્ઞાતયો સ્વરૂપતઃ સાધનતશ્ચ અસ્થિવ મહદ્વૈલક્ષણ્યમ. છતાં પણ સંપ્રજ્ઞાત સમાધિ અને અસંપ્રજ્ઞાત સમાધિ એ બેના સ્વરૂપમાં મહાન વિલક્ષણતા છે. ટૂંકમાં જેને સંપ્રજ્ઞાત સમાધિ કહી એક વસ્તુ છે, અસંપ્રજ્ઞાત સમાધિ એના કરતા વિલક્ષણ વસ્તુ છે. વિલક્ષણ એટલે જુદા લક્ષણ ધરાવનારી. સ્વરૂપતા બંનેનું સ્વરૂપ જુદું છે. સાધનતશ્ચ બંનેને સિદ્ધ કરવાના સાધન પણ જુદા છે. મહદ વૈલક્ષણ્ય માટે મહાન વિલક્ષણતા છે. બે એટલે બે જુદા જ વર્ગના છે, બીજી બે જુદી કોટીના છે. તો સમજાવે આ ટેકનિકલ ડિફરન્સ આપણને યોગ શાસ્ત્રો સમજાવે છે. સંપ્રજ્ઞાત સમાધિ અને અસંપ્રજ્ઞાત સમાધિ આ બે નો શું ભેદ છે એ આપણે સમજાવે છે. તો કે વૃત્તિ અવૃત્તિભ્યામ સ્ફુટ સ્વરૂપ ભેદ, આ બંનેના સ્વરૂપમાં ભેદ છે. સંપ્રજ્ઞાત સમાધિમાં વૃત્તિ છે, અસંપ્રજ્ઞાત સમાધિમાં વૃત્તિ નથી. એટલે વૃત્તિ અવૃત્તિભ્યામ, એકમાં વૃત્તિ છે બીજામાં વૃત્તિ છે જ નહીં. આ રીતે બંનેનું સ્વરૂપ તદ્દન જુદું છે. સાધન પણ જુદું કેમ છે? તો કહે સાધનમ તુ સંપ્રજ્ઞાતસ્ય સજાતીયત્વાદ ધારણાદિ ત્રયમ અંતરંગમ. આ ધારણા, ધ્યાન, સમાધિ અને પછી સંપ્રજ્ઞાત સમાધિ અને પછી અસંપ્રજ્ઞાત એવી જાતનો ક્રમ એમણે કર્યો છે. તો સંપ્રજ્ઞાતસ્ય સજાત ધારણામાં, ધ્યાનમાં, સમાધિમાં અને સંપ્રજ્ઞાત એક વિષય એક જ છે. એમાં એટલે આપણે ગ્રંથકારે દૃષ્ટાંત આપ્યું કે બાળક જયારે પેલું વેદ પઠન શીખી રહ્યું હોય તે શરૂઆતમાં અનેક ભૂલો કરે, ખૂબ સ્ખલન થાય. વેદનું પઠન જ વિષય છે. પછી 12-13 વર્ષ પછી વેદ ભણી રહ્યો અને પછી એને સ્ખલન ના થાય. એ સાવધાન હોય તો સ્ખલન ના થાય, ને થઈ જાય. પણ એ જ વર્ષો સુધી અધ્યાપક રહ્યો હોય અને પછી એમાં બરોબર રૂઢ થઈ ગયો તો અડધી રાતે એને પૂછીએ ઊંઘમાંથી તોય પણ એ ભૂલ ના કરે, એ નિષ્ઠ બની ગયો. આ પ્રકાર ટૂંકમાં ત્રણેયમાં વેદનું અધ્યયન એ જ વિષય છે, એની અવસ્થા માત્ર જુદી છે. એટલા માટે આ ત્રણ સજાતીય છે. પેલો સંપ્રજ્ઞાત સમાધિ એટલે પેલો બરોબર નિષ્ઠ થઈ ગયો વેદના પઠનમાં, એ અને આગળ થોડો ઓછો નિષ્ઠ હતો, વળી ઓછો નિષ્ઠ હતો, છતાં એ બધાનો વિષય એક જ હતો
વેદનું પઠન. વિષયિક હોવા માટે એટલે કહ્યું સજાતીયત્વાદ. અને ત્રણેય સજા ધારણા, ધ્યાન, સમાધિ, સંપ્રજ્ઞાત સમાધિ એ બધા સજાતી એટલે એ બધાનો એક જ વિષય છે. માત્ર એકાગ્રતાની કે નિષ્ઠાની માત્રા જુદી જુદી છે. માટે ત્રયમ અંતરંગમ ધારણા, ધ્યાન, સમાધિ છે યા સંપ્રજ્ઞાત સમાધિ અંતરંગ કહેવાય. એક જ વર્ગના એક જ જાતિના હોવાને કારણે. અસંપ્રજ્ઞાતસ્ય તુ અવૃત્તિકસ્ય. અસંપ્રજ્ઞાત સમાધિમાં વૃત્તિ જ નથી. આ ત્રણમાં વૃત્તિ છે પણ આ ત્રણ એની જાતિના નથી. મળે બહિરંગમ એટલે ધારણા, ધ્યાન, સમાધિ પણ અસંપ્રજ્ઞાત સમાધિના બહિરંગ સાધન કહેવાય છે. સંપ્રજ્ઞાત સમાધિના અંતરંગ સાધન કહેવાય છે. તથા છે સૂત્રમ તદપી બહિરંગમ નિર્બીજસ્ય. એના ત્રણ જે છે ધારણા, ધ્યાન, સમાધિ પણ નિર્બીજ કહો કે અસંપ્રજ્ઞાત કહો, એમાં બીજનો અર્થ થાય છે આલંબન. સંપ્રજ્ઞા સમાધિ સાલંબન છે અને એમાં આ નિરાલંબ છે. દ્રષ્ટિ નિર્બીજ કહેવાય. સંસ્કાર રહિત છે એવું નહીં પણ આ આલંબન રહિત છે. એટલે કહે છે કે નિર્બીજ એટલે અસંપ્રજ્ઞાત સમાધિમાં પણ સંસ્કાર તો શેષ રહે છે. એટલા જ માટે વ્યુત્થાન શક્ય બને. સંસ્કાર જ ના હોય તો વૃત્તિ જન્મે જ નહીં. પણ નિરોધ અવસ્થા કે અસંપ્રજ્ઞાત અવસ્થા જ્યાં કોઈ વૃત્તિ નથી ત્યાં પણ સંસ્કાર તો છે. એટલે પછી જયારે વ્યુત્થાન આવે ત્યારે વળી પાછો વ્યવહાર થઈ શકે. તો યોગી એ સંસ્કાર પણ ન જ રહે એ અવસ્થા પ્રાપ્ત કરે તો કોઈ વ્યવહાર શક્ય ન. વ્યવહાર તો સંસ્કાર તો વૃત્તિ જન્મે અને તો વ્યવહાર શક્ય બને. વિજાતીયત્વે બહુવિધ અનાત્મવૃત્તિ નિવારણેન ઉપકારિતયા બહિરંગત્વમ અવિરુદ્ધમ. પણ આ ધારણા, ધ્યાન, સમાધિ પણ અસંપ્રજ્ઞાત સમાધિના સાધન તો છે જ. ભલે બહિરંગ હોય, વિજાતીય હોય, આ વૃત્તિ વાળા છે પેલું વૃત્તિ વગરનું છે એ પ્રકારે ભલે વિજાતીય છતાં પણ બહુવિધ અનાત્મવૃત્તિ નિવારણેન પેલી મૂઢ, ક્ષિપ્ત, વિક્ષિપ્ત આ બધી અનાત્મ વૃત્તિનું નિવારણ કરો, નિરોધ તો કરવો જ પડે. એ રીતે સંપ્રજ્ઞા સમાધિનો પણ યોગમાં સમાવેશ કરે. ત્યાં પણ આ બધી વૃત્તિનો નિરોધ તો છે. બહુવિધ અનાત્મ વૃત્તિ. એક છેલ્લી અનાત્મ વૃત્તિ રહી ગઈ કઈ? પુરુષ પ્રકૃતિ જ્ઞાન વૃત્તિ. પુરુષ પ્રકૃતિ વિવેક નામની એક છેલ્લી અનાત્મ વૃત્તિ રહી ગઈ. એનો નિરોધ કરવામાં આવ્યો અસંપ્રજ્ઞાત. ત્યાં સુધી બધી અનાત્મ વૃત્તિનો નિરોધ થયેલો છે. અને તેથી આ ધારણા, ધ્યાન, સમાધિ પણ આપણને અનાત્મવૃત્તિના નિરોધના સાધનોના કારણે એ પણ આ સંપ્રજ્ઞાત સમાધિ માટે અત્યંત ઉપયોગી છે, જરૂરી છે. બહિરંગત્વમાં વિરુદ્ધ એટલે અંતરંગત્વ સજાતીયમાં હોય પણ બહિરંગ પણ ક્યારે કહેવાય? વિજાતીય નહીં માત્ર, પણ જયારે સાધનરૂપ હોય ત્યારે. એટલે કર્મયોગને આપણે બહિરંગ સાધન કહીએ. જ્ઞાનને મોક્ષ અંતરંગ સાધન કહીએ, કર્મયોગને બહિરંગ સાધન કહીએ. પણ સાધન છે કેમ? કારણ કર્મયોગ જ્ઞાન માટેની ભૂમિકા સર્જે એના માટે એને બહિરંગ સાધન કહેવામાં આવ્યું. તેમ ધારણા, ધ્યાન, સમાધિ પણ અસંપ્રજ્ઞાત સમાધિની ભૂમિકા ઉત્પન્ન કરવાના કારણે સાધન તો છે. તદેવ ઉપકારિત્વમ વિષદયિતુમ સૂત્રયતિ. આ ત્રણ કેવી રીતે અસંપ્રજ્ઞાત સમાધિ ઉપકારી છે એ પણ સૂત્રમાં કહેવામાં આવ્યું. આ પહેલો પાદ છે સમાધિ પાદ કહેવામાં આવ્યો. એટલે પહેલા પાદના બધા સૂત્રો સમાધિની વાત કરતા છે. શ્રદ્ધા, વીર્ય, સ્મૃતિ, સમાધિ, પ્રજ્ઞાપૂર્વક ઇતરેશામ ઇતિ. ઇતરેશામ કેટલાક બીજા માટે આ સંપ્રજ્ઞાત સમાધિ છે એ શ્રદ્ધા, વીર્ય, સ્મૃતિ, સમાધિ, પ્રજ્ઞાપૂર્વક એટલે પ્રજ્ઞાજન્ય આટલું થાય ત્યારે પેલી સમાધિ જન્મે. એ પોતે સૂત્ર સમજાવે છે. ઇતરેશામ એટલે કોણ? બીજા એટલે કોની દ્રષ્ટિએ બીજા? એટલે કહે છે કે શાંતિ દેવાદિના પૂર્વ સૂત્રે જન્મના એવ સમાધિ મુક્તવા. એટલે આગળ કહેવામાં આવ્યું કે દેવતાઓ વગેરે કેટલાક એવા હોય છે કે જન્મથી આ સમાધિના સંસ્કાર લઈને આવેલા હોય છે. કે શાંતિ દેવાદિના કેટલા દેવતાઓ વગેરે હોય
કોઈ યોગી વગેરે હોય. પૂર્વ સૂત્રે જન્મના એવ સમાધિ મુક્ત, જન્મથી એટલે જેમ આપણને કહે ને કે ભાઈ મહર્ષિણામ ભૃગુરહમ અથવા દેવર્ષિણામ છે નારદ, તો દેવતાઓમાં ઋષિ હોય જન્મથી જ. એવામાં હું નારદ છું. એટલે કેટલાક ઋષિ બને અને કેટલાક જન્મથી હોય. તો દેવતા પણ હોય ને ઋષિ પણ હોય. તેવી રીતે જન્મથી જ કેટલાક લોકો યોગી હોય. અને માટે આ સમાધિના સંસ્કાર લઈને જ આવેલા હોય. સમાધિ મુક્તવા દેવાદિનામ કે દેવતાઓ વગેરે ને આ પ્રકારે ભવ પ્રત્યયો વિદેહ પ્રકૃતિ લયાના, આ વિદેહ અને પ્રકૃતિ લયોને જન્મ સિદ્ધ છે. એટલે કે છે વિદેહાનામ દેવાનામ ભવ પ્રત્યય. વિદેહ દેવો હોય જન્મ સમાધિ જન્મ સિદ્ધ હોય છે દેવતાઓને. તે સ્વસંસ્કાર માત્રોપયોગેને ચિત્તેને કૈવલ્ય પદમ એવા અનુભવંત, પોતાના સંસ્કાર માત્રનો ઉપયોગ કરતા ચિત્તથી કૈવલ્યનો અનુભવ કરતા હોય છે. તેથી જાતેના સંસ્કારના પરિપાકના અનુરૂપ જીવન જીવે છે દેવતાઓ. એને દેવતાઓ માણસમાં રહેલા દેવતાઓ ગમે પડે. એટલે ટૂંકમાં જન્મથી જ આ પ્રકાર હોય છે. જે વામદેવ વગેરેની વાત કરવામાં આવી, એટલે એના એવા જે બહુ વિશેષ પ્રકારના જે લોકો છે એમની તુલનામાં બીજા બધા ઇતરેશામ મનુષ્યાન પ્રત્યે છે. મનુષ્યમણા કહેવામાં આવ્યો શ્રદ્ધા વીર્ય સ્મૃતિ સમાધિ પ્રજ્ઞાજન્ય ઇતરેશામ. શ્રદ્ધા કોને કહેવાય? મમ એમ યોગ એવ પરમ પુરુષાર્થ સાધન પ્રત્યે શ્રદ્ધા. જો પહેલા આ હોવું જોઈએ આપણા જીવનમાં શ્રદ્ધા. શ્રદ્ધાની વ્યાખ્યા કરવામાં આવી. યોગનો યોગ હોય કે મોક્ષ હોય, ટૂંકમાં મોક્ષ જ મારો પરમ પુરુષાર્થ છે. આ પ્રકારનો નિશ્ચય કે આ પ્રકારનો વિશ્વાસ છે એને શ્રદ્ધા કહેવામાં આવે. જ્યાં આગળ અગત્યની વસ્તુ છે. જે ધ્યેય સિદ્ધ કરવાનું હોય આપણા જીવનમાં એ જ મારા માટે સૌથી અગત્યનું છે. તો જ આપણે ધ્યેયને સંપૂર્ણ સમર્પિત થઈ શકીએ. એટલે ના થાય. એટલે પરીક્ષા આવે તોય પણ પૂરતી મહેનત કેમ થતી નથી કે આ પરીક્ષામાં પાસ થયો કે પરીક્ષામાં અમુક પ્રકારના ગુણ લાવવા એ પરમ પુરુષાર્થ એવું હજી એને ઉગ્યું નથી. રમત પણ પુરુષાર્થ છે એના માટે, ટીવી પણ પુરુષાર્થ છે અને પેલું છે. સ્વામી હોશિયારીમાં મહેનત કરતો નથી. મોટા બધા માતાઓ ઘણી વાર કે બધું સ્વામીજી બહુ બ્રાઇટ છે, બહુ તેજસ્વી, મહેનત નથી કરતો. આવી શ્રદ્ધા ન જન્મી હોય એનામાં કે ભાઈ આ પરમ પુરુષાર્થ છે. એ વાત સાચી છે. આમાં કોને રસ પડે? મને એ જ ખબર નહીં પડતી કે આપણે સ્કૂલમાં કે ભણાવવા કે આમાં રસ કોને પડે? આવા બધાની અંદર છોકરાને તો ભણવામાં એને રમવામાં જ રસ હોય, સ્વાભાવિક છે. આ ભણવામાં રસ એટલે સદા પડી ગયો એમ કહો ને નીકળી ગયા, બરોબર છે. બાકી આ બધા જોયું મને કે આશ્ચર્ય નથી ભણતા, મને કઈ આશ્ચર્ય થતું નથી. કોણ આમનું ભણાવે? ચોપડા લઈ લઈને જવાનું, બેસી રહેવાનું, સામેના સાંભળાવ કરવાનું. બાળકને ક્યાં રસ હોય? આટલું ગલુડ્યું અમે પાછું. મોટા થાય જુદી વાત છે. ભણતેથી રસ ના હોય એમાં મને આશ્ચર્ય, રસ હોય એમાં જ મને આશ્ચર્ય. પેલો છોકરો રોજ સ્કૂલે જવા હોય એ મને આશ્ચર્ય થાય. પણ ચાલો, એટલે કોઈ પણ ધ્યેય સિદ્ધ કરવું હોય તો આ પ્રકારનો પ્રત્યય, આવો નિશ્ચય, આવો વિશ્વાસ હોવો જોઈએ કે આ જ મારા માટે સર્વશ્રેષ્ઠ છે. એટલે સ્નેહ કેવો છે? મહાત્મા જ્ઞાન પુરુષતુ સુદૃઢ સર્વતોધિકા સ્નેહ. એ કશી વસ્તુ વાળાનો પ્રેમ દ્રઢ હોવો જોઈએ અને બીજા બધા કરતા વધારે હોવો જોઈએ. તો જ આપણે એમાં સમર્પિત થઈ શકીએ. નહીં એ પહેલા કે સમાધિ પ્રાપ્ત કરવા માટે, સમાધિ ધ્યેય કોઈ પણ ધ્યેય પ્રાપ્ત કરવા માટે, મોક્ષ પ્રાપ્ત કરવા માટે સ્વાભાવિક છે શ્રદ્ધા. આ પ્રકારની શ્રદ્ધા કે આ જ મારો યોગ એવ પરમ પુરુષાર્થ સાધનમ. આ યોગ જ મારા માટે પરમ પુરુષાર્થનું, મારા જીવનના કલ્યાણનું સાધન છે. બીજું કોઈ સાધન નથી. બીજું સાધન પણ હોય તો પછી ના ફાવે એટલે બીજે જઈએ આપણે એમ કહેવામાં આવે કે બે કર્મ, જ્ઞાન, યોગ અને ભક્તિ અને જ્ઞાન 4 સાધનો છે.
એને પેલા શરૂઆત કરી વખતે ના હોય તો પેલા ના તો પેલા, એટલે એવું માનીએ કે આ એકથી વધારે સાધનો છે તો એ શોપિંગ ચાલ્યા કરે અહીંથી ત્યાં ત્યાંથી ત્યાં. પણ આપણે એવું થતું હોય છે ને, જ્યાં સુધી કોઈ એક વસ્તુ આપણા માટે શ્રેષ્ઠ છે એવો નિર્ણય ના થાય તો આપણે સ્વાભાવિક છે કે બીજે બધે જવાના પ્રયત્ન કરવો જોઈએ, ના નથી. પણ આપણે સમર્પિત ત્યારે જ થઈએ જયારે આપણો ભાવ નિશ્ચય જન્મે કે આ સર્વશ્રેષ્ઠ છે ને આ જ છે એવું જન્મે. એનું શ્રદ્ધા એ ભગવાનની કૃપા તો જન્મે. મોક્ષ જ પરમ પુરુષાર્થ છે એવું મનમાં નિશ્ચય જન્મવો એ મહાન કૃપા છે. તેમાં યોગ પરમ પુરુષાર્થનું સાધન છે એવું નિશ્ચય જન્મ હોય મહાન કૃપા છે. ત્યારથી શરૂ થાય. બદ્રીનાથ પહોંચ્યા તો ઠીક છે, ના પાસે કરશું તો કોઈ દર પહોંચાય જ નહીં. જોઈશું, થાય તો કરશું. એ બધું કઈ ચાલે ડેલી ડાલી એમ તો ના ચાલે. કરવું જ પડે, થવું જ જોઈએ. એ જ એના દર્શનની ઝંખના, તીવ્ર ઝંખના છે. આપણે તો ટ્રેકિંગ માટે ગયા એવું બધું જુદી વાત છે. આપણા ભક્તો ટ્રેકિંગ માટે ના જાય ને ત્યાં આગળ બદ્રીનાથ કેદારનાથ, ભગવાનનું દર્શન માટે જાય. એ જ મારે કરવા જ છે. એ પેલા ભરતા પેલા તો મારે કરવું જ છે. આ ચલાતું ના હોય તોય પણ કે ચાલતા ચાલતા માથે પોટલું, પગમાં ખાલી પેલી હવે પ્લાસ્ટિકની ચંપલ, આમ કરતા કરતા પહોંચે 4 ધામ. આપડે તો 10 ઘોડા લીધા હોય, આટલા લીધા હોય ને પેલા સ્વેટર લીધા હોય ને કેટલા બૂટ તો કકડાટ કેટલો બધો. પરમ પુરુષાર્થ જેવું ને એવું ધ્યેય નહીં હોય ને પેલા આજ મરી જઈશું પાછા ના આવત કઈ વાંધો નહીં. અમરનાથ યાત્રા હોય કે અમારા માજી 75 વર્ષ હતા એટલે અમારા સ્વામીજી કે પરમાત્માજી કે ભાઈ માતાજી આ તો કઈ નહીં પાછો ના તો વાંધો નહીં કહે છે. ભલે હું તો આવીશ જ એમ. પણ આવી જાત કોઈ પણ ધ્યેય માટે આ પ્રકારનો આપણા મનમાં પ્રત્યય જન્મે, નિશ્ચય જન્મે, વિશ્વાસ જન્મે એને શ્રદ્ધા કહેવામાં આવે. આ પહેલું પગથિયું. સાચ ઉત્કર્ષ શ્રવણેન ઉપજાય તે આવી શ્રદ્ધા ક્યારે મહાત્મ જ્ઞાન પૂર્વસ્તુ. આપણે એને ભક્તિ કહે છે ને એ શ્રદ્ધા કહેવામાં આવી. ભક્તિ પણ કહી શકાય. મહાત્મ જ્ઞાન પૂર્વસ્તુ સર્વતો સુદૃઢ સર્વતઃ સુદૃઢ સર્વતોધિક સુદૃઢ સર્વતો. એને કશી વસ્તુની મહાનતાનું જ્ઞાન આપણે ઉત્કર્ષ એની શ્રેષ્ઠતા વિશે જાણીએ, એની મહત્તા વિશે જાણીએ ત્યારે આપણને એના માટે આદર જન્મે, એનું મૂલ્ય જન્મે. કશી વસ્તુનું મૂલ્ય ક્યારે જન્મે? એની શ્રેષ્ઠતા વિશે જયારે જાણીએ ત્યારે. પ્રકર્ષ શ્રવણે આ યોગ તો પ્રકૃષ્ટ છે, સર્વશ્રેષ્ઠ છે, સર્વોત્કૃષ્ટ છે. તો ઈશ્વર આવો છે એનું મહાનતા જાણીએ ત્યારે આપણને સ્નેહ જન્મે. અને સ્નેહ ક્યાંથી લઈ જવો જોઈએ? એ સર્વતોધિક બધા કરતા અધિક બને અને દ્રઢ બને ત્યાં સુધી શ્રવણ કરવું જોઈએ. એટલે ભક્તિમાં શ્રવણનું સ્થાન પેલા શ્રવણ. શેનું શ્રવણ? ભગવાનના મહાત્માનું શ્રવણ. આપણે જયારે કથાનું શ્રવણ કરીએ શું શ્રવણ કરીએ? ભગવાનની મહાનતા, ભગવાનના પરાક્રમનો, ભગવાનના સૌંદર્યનો, ભગવાનની કૃપાનો, ભગવાન વગેરે. તો એનાથી આપણને જે આદર જન્મે, પૂજ્ય ભાવ જન્મે, પછી ભક્તિભાવ જન્મે. તેથી એનું નામ શ્રદ્ધા. એ કે સચ સાચ શ્રદ્ધા ઉત્કર્ષ શ્રવણેન ઉપજાયતે. ઉત્કર્ષ એટલે ઉત્કૃષ્ટતા. આ યોગ સર્વોત્કૃષ્ટ છે. તદ ઉત્કર્ષ સ્મર્યતે. જો ભાઈ આ યોગને સર્વશ્રેષ્ઠ ગણવામાં આવ્યો છે ક્યાં? ભગવદ્ ગીતામાં. તપસ્વીભ્યો અધિકો યોગી જ્ઞાનીભ્યો બી મતોધિક કર્મેભ્યશ્ચાધિકો યોગી તસ્માદ યોગી ભવાર્જુન. આ વેદાંતના ઉકેલ જરા મુશ્કેલની વાત છે. યોગી તપસ્વીથી પણ ચડિયાતો છે, જ્ઞાનીથી પણ ચડિયાતો છે, કર્મીથી પણ ચડિયાતો છે. પણ હે અર્જુન તું યોગી બન. એટલે યોગ શાસ્ત્રના વિદ્વાનો આ શ્લોક દ્વારા કહે છે કે ભગવાન પોતે યોગને સર્વશ્રેષ્ઠ કહે છે જ. હવે યોગ શબ્દનો તમે શું અર્થ કરો એ બધા પોતાની રીતે અર્થ કરે.
વેદાંતની લોકો માટે બધા શબ્દોનો જ્ઞાન જ થાય. જે તમે શબ્દ વાપરો ને પણ જ્ઞાન જ થાય. પેલા માટે બધા એટલે જે કઈ કહો એનો અર્થ એવો જ કરી આપે લોકો. ભલે ભગવાન યોગ વાપરો જે શબ્દ વાપરો એ વાપરે. યુદ્ધ એમ કઈ વ્યુત્પત્તિ દ્વારા જેનાથી ઈશ્વર જોડાય છે. જોડાવું એટલે ઈશ્વર છું જ્ઞાન થવું એટલે જ્ઞાનને જ યોગ કહેવાય છે લોકો. સાંખ્ય તો એમનો અર્થ જ્ઞાન જ કરે. સમ્યક ખ્યાત ન્યાય સાંખ્યમ જેના વડે પરમાત્માનું સાહિત્ય નિરૂપણ થાય છે ઉપનિષદ વગેરે અને એનાથી પ્રતિપાદન થાય એને પણ સાંખ્ય કહેવાય. તપસ્વીભ્યો અધિકો યોગી તપસ્વી કરતા યોગી અધિક છે. ઉત્તમ લોક સાધનત્વાત કૃચ્છ ચાંદ્રાણાદિ તપસ જ્યોતિષ્ઠોમાદિ કર્મણસ્ય યોગો અધિક કર્મભ્ય અધિકો યોગી. તપસ્યા અને કર્મ તો કોઈનો વિરોધ નથી કે એના કરતા યોગ શ્રેષ્ઠ હોય. એ તો કર્મવાળાને તમે કહો તો જુદી વાત છે, પણ આ યોગ અને જ્ઞાન વાળાને તપસ્યા એ માટે તો કઈ વાંધો છે નહીં. જે તપસ્વી લોકો છે એ લોકોનો આ સવાલ ઘર કેવું કરવાનું જોવા મળે છે. તો ઉત્તમ લોક સાધન કારણ કે બે પ્રકારના લોક છે, અનાત્મલોક છે અને આત્મલોક છે એવું ઉપનિષદમાં કહેવામાં આવ્યું. આ પૃથ્વી લોક, અંતરિક્ષ લોક, સ્વર્ગલોક આ બધા અનાત્મ લોક છે. આત્મલોક એ ઉત્તમ લોક છે. ઉત્તમ લોક સાધનત્વ આ યોગ આપણને આત્માની પ્રાપ્તિ કરાવે ને કે જ્ઞાન આત્માની પ્રાપ્તિ કરાવે. પેલા બધા આ તપસ્યા શું છે? કૃચ્છ ચાંદ્રાયણ વગેરે આ તપસ્યા કરો તો જરૂર સ્વર્ગ વગેરે પ્રાપ્ત કરો, કે જ્યોતિષ વગેરે કર્મ કરો તો પણ સ્વર્ગ પ્રાપ્ત કરો. નહીં, એ પણ ઉત્કૃષ્ટ લોક છે. એના કરતા ઉત્કૃષ્ટ આત્મલોક છે. કેવું એમ પ્રજા કરીશ્યામાં અમારે પ્રજાની શું જરૂર છે ભાઈ? અમારા માટે તો આત્મલોક જે લોક છે અને આત્મલોક નહીં જોઈએ એમ કરીને એની બાદબાકી કરી દેવામાં આવી. તો યોગ અધિક આ તપસ્યા અને કર્મ તો અનાત્મલોકની પ્રાપ્તિના સાધન હોવાને કારણે અને યોગ એટલે આત્મલોકની પ્રાપ્તિનું સાધન છે. એ ચડિયાતો છે. હવે જ્ઞાન પ્રતિ વેદાંતના આચાર્ય જયારે એવું કહેવા માંગે કે જ્ઞાન કરતા યોગ ચડિયાતો છે, એટલે જયારે કેવી જ્ઞાન પ્રતિ અંતરંગત્વાત ચિત્ત વિશ્રાંતિ હેતુ થયા છે. જ્ઞાન અધિક આ સમજવું જ અઘરું છે. જ્ઞાનમ પ્રતિ અંતરંગત્વાત આ યોગ છે જ્ઞાન અંતરંગ સાધન છે. ચિત્ત વિશ્રાંતિ હેતુ થયા છે. બે કારણ છે. આ યોગ એટલે ચિત્તવૃત્તિ નિરોધ છે. એ પુરુષ પ્રકૃતિના વિવેકનું સાધન હોવાને કારણે એ જ્ઞાન માટેનું સાધન માટે એ અંતરંગ સાધન. છેવડે તો વિવેક તો જોઈએ. વિવેક જ છેવડે તો આત્માના જ્ઞાનનું મુખ્ય સાધન છે. અહમ બ્રહ્માસ્મિ મહાવાક્ય. પરંતુ એ મહાવાક્ય જ્ઞાનનું જ્ઞાન ક્યારે થાય? સંપ્રજ્ઞાત સમાધિની સ્થિતિ મનમાં ઉત્પન્ન થઈ હોય, એટલે મન સંપૂર્ણ સાત્વિક બન્યું હોય, અંતર્મુખ બન્યું, આત્માભિમુખ બન્યું હોય, આત્મસંસ્થ બન્યું હોય, ત્યારે મહાવાક્ય જે છે એ પોતાનું જ્ઞાન જન્માવે. અને તેથી એ યોગ જ્ઞાન માટેનું અંતરંગ સાધન તો ઉપયોગી જરૂરી તો થયું. અંતરંગ તો જ્ઞાન પ્રતિ અંતરંગત્વાદ ચિત્ત વિશ્રાંતિ હેતુ થયા છે. અને ચિત્તની વિશ્રાંતિનો હેતુ છે. એટલે આ નથી જ્ઞાન પ્રાપ્ત થવાનું નથી. યોગ ન કરીએ તો જ્ઞાન પ્રાપ્ત થવાનું નથી. માટે અત્યારે તો જ્ઞાન કરતા યોગ ચડિયાતો જ છે કે યોગ જ્ઞાન ક્યારે પ્રાપ્ત થશે? આ યોગ સિદ્ધ કર્યા પછી. અંતેથી જ્ઞાન અધિક અત્યારે આ સાધક માટે આ યોગ છે એ જ્ઞાન કરતા અધિક છે. અત્યારે તો નહીતર જ્ઞાન તો વિવેક તો ત્યારે કરવાનો, ત્યાં સુધી તો આ કરવાનું. માટે આ અધિક છે. એવમ જાણત યોગે શ્રદ્ધા જાણતે. આ પ્રકાર જે જાણે છે કે કર્મથી શું મળે, તપથી શું મળે અને જ્ઞાન ક્યારે મળે, એવી રીતે જ્ઞાનથી શું મળે ને પણ જ્ઞાન ક્યારે મળે, તો હવે આ બધી રીતે યોગ સર્વશ્રેષ્ઠ છે. આ રીતે આપણું ઉત્કર્ષ શ્રવણ આ યોગની શ્રેષ્ઠતાનું શ્રવણ કરીએ ત્યારે આપણને યોગ માટે જે મૂલ્ય જન્મે એ જ પરમ પુરુષાર્થનું સાધન છે. અને એ રીતે શ્રદ્ધા જન્મી. એવમ જાણત યોગે શ્રદ્ધા જાય તે. આ પ્રકારે જે જાણે એની યોગમાં શ્રદ્ધા જન્મે છે.
તસ્યાંત શ્રદ્ધાયામ વાસિતાયામ, આ શ્રદ્ધા બરોબર નિવાસ કરે એને સંસ્કાર પ્રબળ બને. વાસના એટલે વાસ, એટલે કે એના આ શ્રદ્ધાના સંસ્કાર પ્રબળ બને, આ શ્રદ્ધા દ્રઢ બને. વીર્ય ઉત્સાહો ભવતી, શરૂઆતમાં આપણને આ પ્રકારનો વિશ્વાસ જન્મે કરો, વિશ્વાસ દ્રઢ બને. ત્યાર પછી વીર્ય એટલે શ્રદ્ધા અને વીર્ય ઉત્સાહ જાય તે પછી એ ઉત્સાહ જન્મે એ વસ્તુની પ્રાપ્તિમાં. પહેલા એના માટેનું સાધન માટેનું માન જન્મે, પછી એ પ્રાપ્ત કરવાનો ઉત્સાહ જન્મે. એટલે બદ્રીનાથ બધું શ્રેષ્ઠ તો ખરું, પણ મારે માટે શ્રેષ્ઠ છે અને તો પછી એને એ શ્રેષ્ઠ છે તો પછી એને પ્રાપ્તિનો ઉત્સાહ પણ જન્મે. સર્વથા યોગમ સંપાદયિષ્યામિ, કોઈ પણ રીતે યોગનો સંપાદિત કરીશ એ પ્રકારનો ઉત્સાહ જન્મે. ઉત્સાહને વીર્ય કહેવામાં આવે, શ્રદ્ધા વીર્ય. અહીં આ ગ્રંથકારનું આ ભાષ્ય આના કરતા સારું છે. એટલે આ સૂત્ર એમણે એટલે સારું છે એમનું, પણ એમની રીત હોય ને સમજાવવાની, અમને સમજાવવાની રીત આપણે સમજી શકીએ એવી છે. એ લોકોના શબ્દ પ્રયોગ અને બધા એમની રીતના હોય છે. અહીં શબ્દ પ્રયોગ આપણી રીતના હોય, એટલે આપણા સંદર્ભમાં કે આપણા બેકગ્રાઉન્ડમાં પણ આપણે સમજી શકીએ. એતાદૃશેન ઉત્સાહેન તદા તદા અનુષ્ઠ્યાની યોગાંગાની સ્મૃતિ, શ્રદ્ધા વીર્ય સ્મૃતિ. આ પ્રકારે જયારે શ્રદ્ધા હોય અને ઉત્સાહ હોય ત્યારે શું કરવાનું એનું સ્મરણ થાય. જવું છે, શ્રદ્ધા અને ઉત્સાહ આવી ગયો પછી તરત જ વિચારો ઇન્ટરનેટ પર જાઓ, ક્યાં જવું તો નકશાઓ મેળવો, આ કરો તે કરો. એના અંગ શું છે, શું કરવું પડે, શું સાથે લઈ જવું પડે, ટ્રેકિંગ કરવું છે, કઈ જાતના શૂઝ જોઈએ, કેવી ત્યાં હવામાન છે, કેવા વસ્ત્રો જોઈએ, શું શું જોઈએ વગેરે, સાથે શું રાખવાનું, આ બધા અંગ જે છે ને એ આપણું ધ્યેય સિદ્ધ કરવાનું અંગ છે. એ બધાનું સ્ફુરણ થવા મળે. સ્ફુરણ થાય, સ્મૃતિ થાય તો તમે જાણો એને અર્થે સરળ. તો જયારે પણ પછી ભાઈ ક્યાં રસ્તામાં કઈ જગ્યાએ છે ત્યારે એ જગ્યાએ શું છે, ભૂખ લાગે તો ખાવાનું એનું સ્મરણ થાય અહીંયા છે, થાક લાગે એટલે પેલું એનું સ્મરણ. ટૂંકમાં તદા જે સમયે યોગના જે અંગની આવશ્યકતા હોય તે સમયે યોગનું અંગનું સ્મરણ, જે તમે એનું અનુષ્ઠાન કરો, એનું આચરણ કરો. એટલે ક્યારે કઈ વસ્તુનું આચરણ કરવું એ પણ મહત્વનું છે. ભૂખ લાગે ને કૂદાકૂદ કરવા માંડે એટલે ટૂંકમાં ઉલટું સુલટું કરે તો આપણે જે પ્રશ્ન છે એ સમય ઉકલે નહીં. અને જે પ્રકારની જરૂરિયાત હોય એને વડે શું યોગ્ય સાધન છે એનું સ્મરણ થવું જોઈએ, એને સ્મૃતિ કહેવામાં આવે. આ ઉત્સાહ જયારે હોય ત્યારે એમાંથી આ સ્મૃતિ જન્મે કે હા એને માટે આ જોઈએ, એને માટે પેલું જોઈએ, આ સમય આ કરવાનું, પેલા સમય પેલું કરવાનું. અને કેસ મેનેજમેન્ટ, આ મેડિકલ સાયન્સ મેનેજમેન્ટ કેસ કે મેનેજ કરવું. દર્દી આવ્યો ખરો પછી બધું મોનિટરિંગ થાય, પેલું આપો, પેલું ઇન્જેક્શન આપો, આમ કરો તેમ કરો વગેરે વગેરે. એવી રીતે અહીંયા પણ મોનિટરિંગ થાય, કઈ અવસ્થામાં કઈ સ્ટેજમાં શું શું કરવું. એટલે કે તદા અનુષ્ઠાની યોગાંગાની સ્મર્યતે, કે અત્યારે પ્રાણાયામની જરૂર છે, અત્યારે પ્રત્યાહારની જરૂર છે, અત્યારે યમની જરૂર છે, અત્યારે વગેરે વગેરે. તો તે સમયે કયા યોગનું અનુષ્ઠાન કરવું એનું સ્મરણ થાય. ક્યારે શું કરવું, એટલે જયારે જે કરવાનું હોય એ આપણે યોગ્ય કરીએ ત્યારે જ આપણી યાત્રા બરાબર ઝડપી થાય ને સફળ થાય. એ અગત્યનું છે. માટે સ્મૃતિ એ પણ અગત્યની છે. પછી સમાધિ તયા ચ સ્મૃત્યા સમ્યક અનુષ્ઠિત સમાધે અધ્યાત્મ પ્રસાદે ઋતંભરા પ્રજ્ઞા ઉદયતી. તયા ચ સ્મૃત્યા, આ પ્રકારની સ્મૃતિથી સમ્યક અનુષ્ઠિત, તો અનુષ્ઠાન યોગ્ય થાય. કયા વખતે શું કરવું, જે વખતે જે કરવાનું એ તમે કરો. જે સમયે જે ખાવાનું એ ખાઓ, જયારે વગેરે કે આ વખતે શું, અત્યારે શું કરવાનું છે, અત્યારે કઈ દવા લેવાની છે, અત્યારે શું તો કે કયું સાધન કરવાનું છે. તેથી જે સમયે જે સાધન કરવાનું એ સાધન જો અનુષ્ઠાન કરો તો તમારી આ સાધના છે એ અત્યંત શ્રેષ્ઠ રહે. એટલે કહે છે કે સમ્યક અનુષ્ઠિત સમાધિ, એ સમાજનું સમ્યક યોગ્ય યથાર્થ અનુષ્ઠાન થાય.
अध्यात्म प्रसादे तो अध्यात्म प्रसाद प्राप्त થાય, આત્માની કૃપા પ્રાપ્ત થાય, આત્મકૃપા પ્રાપ્ત થાય ક્યારે? આપણું અંતઃકરણ સંપૂર્ણ અનુકૂળ બન્યું હોય ત્યારે. સંપ્રજ્ઞાત સમાધિમાં આત્મ પ્રસાદ પ્રાપ્ત થાય ત્યારે મન સંપૂર્ણ સાત્વિક બનેલું છે અને સંપૂર્ણ આત્માને અભિમુખ બનેલું છે. તેથી એ ભલે ત્યાં વૃત્તિ રહી, વૃત્તિ કોઈ રીતે આપણા આનંદની અભિવ્યક્તિમાં અવરોધ કરનારી નથી. આત્મબુદ્ધિ પ્રસાદજમ તત્સુખમ સાત્વિકમ પ્રોક્તમ આત્મબુદ્ધિ પ્રસાદજમ. આત્મબુદ્ધિ કે આત્મ પ્રસાદ, આત્મનું જ્ઞાન કહો, આત્માની શુદ્ધિ કહો, એની પ્રસન્નતા. એટલે કહે છે કે સમાધિ એટલે પ્રશ્ન હતો ને કે કેવી રીતે આપણે મોક્ષ અપાવે આમાં યોગમાં, તો પણ અહીંયા અમે વાત કરવામાં આવી અધ્યાત્મ પ્રસાદ એટલે કે આનંદ. ટૂંકમાં જેમને આપણું અંતઃકરણ શુદ્ધ થતું જાય, એકાગ્ર થતું થાય, એ જેમને આત્મનિષ્ઠ થતું જાય તેમ આપણને આત્માનો આનંદ માટે કઈ કરવાનું છે નહીં. એ આનંદની અંદર આડે આવનારી વૃત્તિઓ જેમ જેમ જાય તેમ તેમ આનંદ અભિવ્યક્ત થતો જ. બાહ્ય સ્પર્શેષુ અસક્તાત્મા વિંદતી આત્મ યત સુખમ. જેમને બહારના વિષયોમાંથી આસક્તિમાંથી મુક્ત થતા જઈએ તેમને આત્માનું સુખ છે એ આપોઆપ જ આપણે અનુભવીએ, કારણ કે એ તો પ્રકાશી જ રહ્યું છે. એટલે કહે છે કે સમાધિ અધ્યાત્મ પ્રસાદે સતી, અધ્યાત્મનો પ્રસાદ થાય, આત્માની પ્રસન્નતા થાય, ટૂંકમાં એ પ્રકારના પ્રસાદ અનુભવ થાય. ઋતંભરા પ્રજ્ઞા હોતી ત્યારે યોગ શાસ્ત્રમાં આ શબ્દ છે ઋતંભરા પ્રજ્ઞા. અત્યારે એટલે કે આ સવિકલ્પ સમાધિ કે સંપ્રજ્ઞા સમાધિમાં ઋતંભરા પ્રજ્ઞા, ઋતંભર એટલે જ્ઞાન વૃત્તિ, તો જ્ઞાન જન્મે છે એ સમજાવે છે ઋતંભરા પ્રજ્ઞા. આપણે એની ચર્ચા પછી આગળ ક્લાસમાં કરશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતો વંદે ભગવન્તો પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ.